સાહેબ, આજે ભાદરવી પૂનમનો ચોથો દિવસ છે. લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પહોંચી રહ્યા છે. જે રીતના પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે, લોકો ખૂબ ખુશ છે. જેથી કરીને કારણ કે હું ઘણા બધા લોકોને મળ્યો છું, રિવ્યૂ ખૂબ સારા છે સાહેબ. પ્રશાસનના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ભાદરવી પૂનમ મહામેળાનો આજે ચોથો દિવસ છે અને અંબાજી તરફ આવતા તમામ મુખ્ય માર્ગો ઉપર માઈ ભક્તોનો જે કહેવાય એક પવિત્ર મેળાવડો જોવા મળી રહ્યો છે. આજે ચોથા દિવસના અંતે અંદાજિત 22 લાખ કરતાં પણ વધારે માઈ ભક્તોએ પોતાના શીશ માતાજીના ચરણોમાં ઝુકાવ્યું છે. ખાસ કરીને આ વર્ષે ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન વ્યવસ્થા એના ઉપર વહીવટીતંત્રએ ધ્યાન આપ્યું છે. ગુજરાત સરકાર, દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા માઈ ભક્તોને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સાથોસાથ અંબાજી તરફ આવતા તમામ મુખ્ય માર્ગો ઉપર અને ભાદરવી પૂનમ મહામેળાનું જે અભિન્ન અંગ કહી શકાય તે સેવા કેમ્પના તમામ આયોજકોને હું ખૂબ બિરદાવું છું. આજરોજ અમારા દ્વારા પણ અનેક સેવા કેમ્પની મુલાકાત કરવામાં આવી હતી. સેવા કેમ્પમાં નિઃશુલ્ક ભોજન, અલ્પાહાર, સાંસ્કૃતિક કાર્યક્રમ, મેડિકલ જેવી તમામ વ્યવસ્થાઓ ત્યાંના તમામ આયોજકો નિસ્વાર્થ ભાવે તન મન ધનથી માઈ ભક્તોની સેવા કરી રહ્યા છે. ફરી એકવાર તમામ જે સેવા કેમ્પના આયોજકો છે તેમની માઈ ભક્તો માટેની અને મા જગદંબાની આ સેવાને હું ખૂબ 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 હૃદયના ઊંડા ભાવથી બિરદાવું છું. સાહેબ, એક મેસેજ આ મહામેળામાંથી જઈ રહ્યો છે સમગ્ર દેશમાં. સ્વદેશી અપનાવો, દેશ બચાવો. આ થીમ લગભગ બધા જ કેમ્પોમાં લાગેલી છે. ખાસ કરીને આપણા જે સેવા કેમ્પો છે, આપણા કંટ્રોલ રૂમ છે, ત્યાંથી અવારનવાર આ જે સ્વદેશી અપનાવો તેના માટે આઈસી કમ્યુનિકેશન પણ કરવામાં આવી રહ્યું છે. અને આ જે મેળો છે એમાં જે પણ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે, જે પણ ફેરિયા છે, લોકલ જે સ્ટ્રીટ વેન્ડર છે, એ તમામ જે સ્થાનિક વસ્તુઓ છે એનું વેચાણ કરી રહ્યા છે. આમ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સ્વદેશી અપનાવો એને વોકલ ફોર લોકલનું સૂત્ર આપ્યું છે તે પણ આ મેળામાં ક્યાંક ને ક્યાંક ચરિતાર્થ થઈ રહ્યું છે. થેન્ક યુ સાહેબ, આભાર અમારી સાથે જોડાવા બદલ.